હાલ આવા મેસેજ તમામ ખેડૂતને આવેલા હશે. આ મેસેજથી ઘણા બધા ખેડૂતો છે એ ચિંતામાં છે. તો શું આવા મેસેજ આવવાનું કારણ શું છે? આ મેસેજ કોના તરફથી મોકલેલ હશે? શું આ મેસેજની કૃષિ સહાય પેકેજ પર કોઈ પણ અસર થશે? આ મેસેજની અંદર પાક અલગ છે, આપણા ખેતરની અંદર પાક અલગ છે, તો શું એની કૃષિ પર કોઈ અસર થશે કે નહીં? પાક અલગ હશે તો કોનો સંપર્ક કરવો? આ તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. ચાલો જાણીએ. પહેલા તો મેસેજ જોઈ લઈએ કે આ મેસેજ છે. મેસેજની અંદર એવું લખેલું હશે કે પ્રિય ખેડૂત, ત્યારબાદ ગામનું નામ હશે, ત્યારબાદ લખેલું હશે કે સર્વે નંબર, તમારો સર્વે નંબર આપેલો હશે અને તમારી જમીનની અંદર કોઈ પણ પાકનું નામ લખેલું હશે, કપાસ, મગફળી, કોઈ પણ પાક હશે એનો પાક ઉગાડવામાં આવેલ છે. જો આ બાબતે તમને કોઈ પણ ફરિયાદ હોય તો કૃપા કરીને તમારા ગામના ગ્રામ સેવક શ્રી અથવા તલાટીશ્રીનો સંપર્ક કરો. તો મિત્રો આ મેસેજ મોકલવાનું ખરેખર કારણ છે ડીસીએસ ક્રોપ સર્વે. તમારા ગામની અંદર ડીસીએસ ક્રોપ સર્વે થયેલ હશે અને ડીસીએસ ક્રોપ સર્વેની અંદર જે સર્વેની અંદર જે પાક હશે તે પાક કયો છે એ તમને માહિતી મળે. એટલા માટે ભારત સરકારે તમને દરેકને ખેડૂતને આવા ઘણા બધા ખેડૂતને મેસેજ આવેલા હશે કે આ પાક તમારે ડીસીએસ સર્વેની અંદર છે. જો આ પાકની અંદર જે મેસેજ આવેલો છે એ અને તમારા ખેતરની અંદર પાક અલગ અલગ હોય ત્યારે તમારે તલાટીશ્રી અથવા ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. મિત્રો આ મેસેજથી કૃષિ સહાય પેકેજ અથવા કમોસમી વરસાદ પેકેજ પર આની કોઈ પણ પ્રકારની અસર થવાની નથી.